ગઈકાલની કરુણ ઘટનાએ સમજાવ્યું કે માણસના જીવનમાં 1 મિનિટનું કેટલું મહત્વ છે. એક જ મિનિટમાં એ સફર છે, મોતની સફર બની જાય છે. એક જ મિનિટમાં ખુશીઓ સાથે જીવતા એ ચહેરા ઉપર ઉદાસીનતા ફેલાઈ જાય છે, અને એ ચહેરાઓ નહીં, માત્ર તેની કાયાઓના ટુકડા ફેલાઈ જાય છે અને ભડથું બની જાય છે. તેમના પરિજનોને એની કાયાનો એક ટુકડો પણ નથી મળી રહ્યો. ત્યારે એ ઘટનાઓ સાબિતી આપે છે કે સત્તા અને સંપત્તિ કશું જ છેલ્લે કામ નથી આવતું. તમે જે જીવ્યા છો, તમે તે સાથે લઈ ગયા છો. કહેવાય ને, આપણે કહેતા હોય ઘણી વખત કે જે પળ છે તેને જીવી લેવી જોઈએ, પછી અફસોસ ન થાય. બસ આ જ એક સમજવા જેવી વસ્તુ છે કે ક્યારે મોત છે અચાનક આવશે, કોઈને નથી ખબર. અણધારી એ આફત આવશે, કોઈને નથી ખબર. અને ક્યારે એ માણસની કાયા છે એ માટીમાં મળી જશે, કોઈને નથી ખબર. એટલે જે પળ મળી છે વર્તમાનને જીવી લેવું જોઈએ. અને તમામ આ ઘટનામાં જે દિવંગત આત્માઓ છે, તેમનો જીવ ગયો છે, તમામને શ્રદ્ધાંજલિ આપીએ.